રહ્યા છો AB48 ન્યૂઝ। નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। બારડોલી તાલુકાના મઢીમાં બેડી ફળિયા સ્થિત શ્રી હરિબાવા મંદિરમાં માહ્યાવંશી સમાજ દ્વારા ગુરુ પૂર્ણિમાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં માજી જિલ્લા પંચાયત આરોગ્ય શાખા અધ્યક્ષ કિશોરભાઈ પાનવાળા, બીજેપી કાર્યકર પરેશભાઈ રૂવા તથા મઢી સુરાલીના આગેવાનો, વેપારી મિત્રો, દરેક સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। સાથે ઓર ગામ ભજન મંડળે ભજનોની રમઝટ બોલાવી હતી। બેન્જો ઉસ્તાદ દિવેશભાઈ, લોક ગાયિકા ગાયત્રી વસાવા, તબલા ઉસ્તાદ અજય ચૌધરી, નૈવેદ્યના તબલા વાદક રાજુભાઈ મંજીરા વાદકે પોતાની કલાથી મોજ કરાવી હતી। આ કાર્યક્રમમાં સંજયભાઈ, કાંતિભાઈ, વલ્લભભાઈ માહ્યાવંશી હાજર રહ્યા હતા। હું પરેશભાઈ દેવજીભાઈ માહ્યાવંશી શ્રી સદગુરુ હરિબાવા સેવા ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે હું ફરજ બજાવું છું। આજ રોજ ગુરુ પૂર્ણિમા નિમિત્તે શ્રી સદગુરુ હરિબાવા સેવા ટ્રસ્ટના નેજા હેઠળ આજે ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી છે અને એ ઉજવણીના ભાગરૂપે કાંતિભાઈ, વલ્લભભાઈ માહ્યાવંશી જેઓ બામણી મુકામે રહે છે અને આજે ગુરુ પૂર્ણિમા નિમિત્તે સૌ ભેગા મળી પ્રીતિ ભોજન લઈ અને શ્રી સદગુરુ હરિબાવા મહારાજ સેવા ટ્રસ્ટના નેજા હેઠળ એક નૈવેદ્યનો પાઠનું આયોજન કરવામાં આવ્યું છે અને આ સદગુરુ હરિબાવા સેવા ટ્રસ્ટ દર વર્ષની દરેક 12 પૂનમ એની પણ ઉજવણી કરે છે। દરેક ભક્તોજનોને વિનંતી છે કે આપ સૌ પૂનમની અંદર પણ ભાગ લેવ અને સદગુરુ હરિબાવાનો ખૂબ મોટો પ્રચંડ એમનો પ્રચાર થાય એના માટે અમે સૌ સદગુરુ હરિબાવા સેવા ટ્રસ્ટના મહામંત્રી શ્રી દેવેન્દ્રભાઈ, પ્રમુખ શ્રી વનમારીભાઈ અને ટ્રસ્ટી મંડળના અમારા સાથી મિત્ર એવા રજનીકાંતભાઈ, એમની જોડે આજે ખૂબ સરસ રીતે અમારો કાર્યક્રમને પૂર્ણ થાય ને આવી સદગુરુ હરિબાવાને પ્રાર્થના કે આવી અમારા ટ્રસ્ટને અને આવા કાર્યક્રમો થતા રહે એ જ અપેક્ષા છે। દાદાના આશીર્વાદ રહે। ધર્મેશ પટેલ, AB48 ન્યૂઝ, મઢી।